કેમ છો? વેલકમ ટુ પ્રેક્ટિકલ પાઠશાલા. મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 13 પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ અને જેનો મુખ્ય હેતુ છે પાણીનો વક્રી ભવનાંક નક્કી કરવો. આમ તો આ મૂલ્ય આપણી પાસે જ્ઞાત હોય છે, કેમ કે પાણીનો વક્રી ભવનાંક લગભગ 1.33 એ કદાચ તમે યાદ પણ રાખ્યો હોય, તમે થિયરી ભણ્યા હોય ત્યારે. તો તમારા માટે વધારે સરળ થઈ જશે જો વેલ્યુ આપણને ખબર જ હોય તો. આની અંદર આ ટાઈપનો હેતુ, જેમાં આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ તેમજ સમતલ અરીસાનો પણ ઉપયોગ કરીશું અને એના ઉપરથી પાણીનો વક્રી ભવનાંક મેળવીએ. રેડી? તો બે પાર્ટમાં આને વહેંચી નાખીએ. સૌથી પહેલાં આપણે યુઝ કરીશું અંતર્ગોળ અરીસો અને ત્યાર પછી બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસો. બંનેમાં કામ શું કરવાનું છે? પાણીનો વક્રી ભવનાંક આપણે મેઝર કરીશું. તો આવો સમજીએ. સૌપ્રથમ આવો ક્વેશ્ચન તમને પૂછી શકાય કે જેમાં લખેલું હોય કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી અને આપેલ પ્રવાહી, કદાચ પ્રવાહી તરીકે પાણી અથવા એના ઇક્વિવેલન્ટ જ તમને આપવામાં આવે છે. જો પાણી જ આપેલું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે 1.33 ક્લિયર છે. અહીં આપણે પાણી માટે જ આ પ્રયોગ મેઝર કરવાના છીએ, માપવાના છીએ. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. કેટલાક સાધનો તમારી પાસે હોવા જરૂરી છે કે જેમાં તમને કીધું છે અંતર્ગોળ અરીસો, ત્યાર પછી પાણી, વોટર, શિરોલંબ લેબોરેટરી માટેનું જે સ્ટેન્ડ છે કે જેના ઉપર સ્કેલ માપ છે, લગભગ 50 સેન્ટીમીટર અથવા એના કરતાં વધારે હોઈ શકે. વસ્તુ પિન જે આપણે અહીંયા લેવાના છીએ, મેઝરમેન્ટ માટે સ્કેલ અને સ્પિરિટ લેવલની પણ અહીંયા જરૂર પડી શકે છે. ઓકે મિત્રો, તો આટલા સાધનો તમારી પાસે જે તમને કદાચ સ્ક્રીન ઉપર દેખાઈ પણ રહ્યા છે. હવે એને પરફોર્મ કરતાં પહેલાં કેટલુંક ઓબ્ઝર્વેશન્સ આપણે જોઈ લઈએ. જ્યાં મિત્રો અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ, જે કદાચ આપણે સૌપ્રથમ પ્રેક્ટિકલ જે આગળ કરેલો હતો અંતર્ગોળ અરીસા માટે, ત્યારે મેં તમને સમજાવેલું કે આપણે શું કરવાનું છે, જે ઓપ્ટિકલ બેન્ચ હોય તેમાં અંતર્ગોળ અરીસાને ગોઠવ્યા પછી આપણે જે વસ્તુ પિન હતી એને જેમ આપણે દૂર લઈ જઈએ છીએ ઓપ્ટિકલ બેન્ચ ઉપર, ત્યારે એક અંતર એવું આવે છે કે જેમાં આ વસ્તુનું પ્રતિબિંબ એકદમ સ્પ્રેડ થઈ જાય છે. મતલબ કે એ જો ચોક્કસ તમને અંતર ખબર પડી જાય, કેમ કે ત્યાર પછી એનું ઉલટું પ્રતિબિંબ મળવાનું છે, તો જે અંતરે આવું થાય ને મિત્રો, એ જ એનું શું કહેવાય, વક્રતા કેન્દ્ર. એટલે એના ઉપરથી આપણને એની અંદાજિત કેન્દ્ર લંબાઈની તો કદાચ ખબર પડી જશે. રેડી? એટલે વક્રતા કેન્દ્ર મળી જાય તો એના પરથી ડિવાઈડ બાય 2 કરી અત્યારે આપણે એની અંદાજિત કેન્દ્ર લંબાઈ, જે ઓલરેડી આપણે આગળ નોંધી લીધેલી છે, એ પ્રમાણે 10.5 મળતી હોય છે. તો આપણે એને ખાલી નોંધ કરી દઈશું. 10.5 અહીંયા આપણે અંદાજિત કેન્દ્ર લંબાઈ. ઓકે, એને ડબલ કરી દઈએ એટલે થઈ જશે 21 સેન્ટીમીટર, જે થઈ જશે એની વક્રતા ત્રિજ્યા. ઓકે, તો એનો મતલબ કે મારી પાસે જે અંતર્ગોળ અરીસો છે એની વક્રતા ત્રિજ્યા મેં આવી રીતે નોંધી લીધી છે, 21 સેન્ટીમીટર. આગળ વધીએ. ચલો, હવે આપણે શું કરવાનું છે, પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું. તો સૌ પ્રથમ અહીંયા તમને જે ટેબલમાં દેખાય છે તે પ્રમાણે ધ્રુવની સાપેક્ષ પિન P' નું સ્થાન, અહીંયા તમને પિન દેખાઈ રહી છે અને ધ્રુવ એટલે કે આપણે જે અરીસો મૂકવાના છીએ તે. તો સૌ પ્રથમ પહેલું રીડિંગ શું છે, ખાલી અંતર્ગોળ અરીસા માટે આ અંતર આપણે મેળવશું. એનો મતલબ એ થયો કે આપણી પાસે જે અંતર્ગોળ અરીસો છે એને આપણે અહીંયા નીચે મૂકી દઈશું, એટલે એ થઈ ગયું ધ્રુવ P. હવે આ તમને જે વસ્તુ દેખાય છે એ વસ્તુનું ઉલટું પ્રતિબિંબ, બરાબર છે, જે અંતરે મળશે એ જ અંતર ખરેખર શું થવાનું છે, P થી વક્રતા ત્રિજ્યા થશે. કારણ કે કન્સેપ્ટ શું છે અહીંયા બરાબર સમજી લઈએ. આપણે અહીંયા શું કરેલું છે મિત્રો, આ સમજી લો કે સ્ટેન્ડ છે અને આ એનું તળિયું. અહીંયા આપણે અંતર્ગોળ અરીસો ગોઠવી દીધો છે. રેડી? હવે આપણે સમજી લો કે અહીંયા કોઈ વસ્તુ મૂકી છે, વસ્તુ તરીકે વસ્તુ પિન આપણે ગોઠવેલી છે. તો વસ્તુ પિનમાંથી નીકળતા પ્રકાશના કિરણ સમજી લો કે આવી રીતે અરીસા ઉપર આપાત થતા હશે અને આપણને બરાબર ખબર છે કે જે પ્રકાશનું કિરણ આ અરીસાની સપાટીને લંબ રૂપે આપાત થતું હશે એનું જ એ માર્ગે પરાવર્તન થશે. એટલે હું ધારી લઉં કે આ પ્રકાશના કિરણો ધારો કે એ જ માર્ગે પરાવર્તિત થાય છે, તો એનો મતલબ કે એ જ માર્ગે પરાવર્તિત ક્યારે થતા હશે,
જ્યારે એ એના ફોકલ લેન્થ એટલે કે એના વક્રતા કેન્દ્ર ઉપર બરાબર છે શું થતા હશે, ભેગા થતા હશે. એનો મતલબ એ થયો કે આ બધા જ પ્રકાશના જે કિરણો છે એ જે જગ્યાએ કેન્દ્રિત થાય છે એ જ એનું પ્રતિબિંબ થવાનું અને એ જ એની શું થવાની છે, વક્રતા ત્રિજ્યા. રેડી? તો એનો મતલબ એ થયો કે આપણે જે ગણતરી કરવાની છે એમાં ખાલી અંતર્ગોળ અરીસા માટે આપણે જો કામ કરીએ છીએ તો ખરેખર આ જે અંતર છે એ ખરેખર આ અરીસા માટે શું બની જાય, વક્રતા ત્રિજ્યા. એટલે જે બિંદુએ જે અંતરે આ પિનનું ઉલટું પ્રતિબિંબ એના ઉપર સેટ થાય એ અંતરનું આપણે ધ્રુવથી માપ લેવાનું છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આને અંદાજિત અંતરે મૂક્યા પછી જ્યારે હું ઓબ્ઝર્વેશન કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ વસ્તુનું ઉલટું પ્રતિબિંબ તો મળે છે પણ તમે જુઓ છો એ તે પ્રમાણે એનો કોઈ દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થયો નથી. રેડી મિત્રો? તો હવે આપણે શું કરવાનું છે, આપણે જે રીડિંગ લેવાનું છે એમાં શું કીધું છે કે ખાલી અંતર્ગોળ અરીસા માટે કયું એવું અંતર છે, યસ કયું એ અંતર છે કે જેના માટે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થઈ જાય, મતલબ કે આ વસ્તુનું ઉલટું પ્રતિબિંબ જ્યાં મળે ત્યાં આપણે આ પિનને સેટ કરીશું. તો એના માટે હવે હું પરફોર્મ કરી રહ્યો છું. યસ, એના માટે આપણી પાસે અત્યારે જે આ સ્ક્રૂ છે એને આપણે લૂઝ કરી અને આ સ્કેલ ઉપર ઘુમાવીશું. જી હા મિત્રો, તમે જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે એ દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થઈ ગયેલો દેખાય છે. એટલે કે આ વસ્તુનું જે પ્રતિબિંબ છે તે અહીંયા જ મળે છે અને બંને એક સાથે બરાબર છે ગતિ કરે છે. એનો મતલબ કે તમે જોઈ શકો છો કે આ દ્રષ્ટિ સ્થાનભેદ પરફેક્ટ દૂર થયો છે. તો આપણે આ માપ અહીંયાથી મતલબ કે એના શું કહેવાય કે ધ્રુવથી માપવાનું છે. તો એના માટે આપણી પાસે આ સ્કેલ તૈયાર છે અને સ્કેલનો યુઝ કરી અને જો આ માપને પરફેક્ટલી માપવામાં આવે, તમે દોરીનો ઉપયોગ પણ કરી શકો છો મિત્રો, અને આ માપને જો માપવામાં આવશે તો મને એ મૂલ્ય મળે છે 21.5. તો અહીંયા હું લખી નાખીશ 21.5 સેન્ટીમીટર. ઓકે, હવે મિત્રો આપણે શું કરવાનું છે, પાણી ભરેલા અરીસા માટે એનો મતલબ કે જેનો વક્રી ભવનાંક આપણે મેળવવાનો છે એ પ્રવાહી બરાબર છે એના દર્પણ મુખ ઉપર આપણે ભરી દઈશું અને ફરીને આપણે આ પ્રયત્ન કરીએ કે આ વસ્તુનું પ્રતિબિંબ આપણને ત્યાં જ મળે છે કે નહીં. તો મિત્રો અત્યારે એ દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થવાનો નથી. તમે જોઈ શકો છો કે આ દ્રષ્ટિ સ્થાનભેદ હવે દૂર નથી થતો. એનો મતલબ એ થયો કે આપણે આ વસ્તુને હવે ખસેડીને એવા સ્થાન ઉપર લાવવાની છે કે જ્યાં એનો દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થઈ જાય. તો હું પ્રયત્ન કરીશ. પાણી ભરેલા દર્પણ મુખ માટે આપણે સહેજ, મને એવું લાગે છે કે આ પિનને નીચે ખસેડવી પડશે. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થઈ ગયો છે અને હવે આ સ્કેલનો ઉપયોગ કરી અને આપણે આ જે પિન છે એનું આપણે ધ્રુવથી અંતર મેઝર કરી રહ્યા છીએ. જી મિત્રો, આ અંતર પહેલાં કરતાં થોડું ઓછું આવે છે કારણ કે આપણે સ્થાનભેદ દૂર કરવો પડે એમ હતો. એટલે કે પ્રતિબિંબ જે છે તે આપણને થોડું નીચે એનું સ્થાન મળે છે. તો પાણી ભરેલા અરીસા માટે જ્યારે આપણે આ અંતર માપીએ છીએ ત્યારે આ મળે છે 16 સેન્ટીમીટર. ઓકે, હવે મિત્રો ત્યાર પછી વક્રી ભવનાંક વોટરનો એરની સાપેક્ષમાં મેળવવાનો છે. તો જ્યારે તમે ગણતરી કરશો ત્યારે આરના છેદમાં આર ડેશ ગણતરી કરી તમે મેઝર કરી શકો છો કે આ વેલ્યુ લગભગ નિયરલી ઇક્વલ ટુ 1.33 ઓર 32 ની નજીક મળવી જોઈએ, જે તમે આસાનીથી કરી શકો છો. તો આપણે એમાં સમય બગાડશું નહીં. આ જ પ્રમાણે બીજા કેટલાક રીડિંગ લઈ અને ફરી એકવાર બીજો અને ત્રીજું રીડિંગ તમે માપી શકો છો. રેડી? ફાઇનલી જે વક્રી ભવનાંક છે એમાં કોઈ ત્રુટિ છે કે નહીં એના માટે ડેલ્ટા એન ગોતવું છે. ડેલ્ટા એન એનું આ ઇક્વેશન જે તમને ઓલરેડી આગળ તમને સમજાવેલું છે ચેપ્ટર 2 11મું ધોરણ અને સાપેક્ષ ત્રુટિનું આ સૂત્ર છે, જેમાં ખાસ યાદ રાખવા જેના વડે તમે આ બંને માપ લીધા છે એ સ્કેલ છે. એનો મતલબ કે આ સેન્ટીમીટરમાં જ આવશે. એટલે અહીંયા હું કહીશ કે 0.1 સેન્ટીમીટર જે ત્રુટિ હશે, કેમ કે આપણો આ સ્કેલ છે બરાબર એક પ્રકારનું સેન્ટીમીટરમાં જ એની ત્રુટિનું મૂલ્ય મળશે. વેલ, તો ફાઇનલી હવાની સાપેક્ષ
અને એ પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીને પાણીનો વક્રી ભવનાંક નક્કી કરી શકાય, જેનું અંદાજિત મૂલ્ય 1.3 ± 0.05 કે 6 આ એપ્રોક્સ વેલ્યુ મિત્રો અહીંયા મેં લખેલી છે, બરાબર, અને એના ઉપરથી આપણે એનો વક્રી ભવનાંક મેઝર કરી શકીએ છીએ. તો આ છે પ્રથમ, બરાબર છે, ભાગ કે જેમાં આપણે માત્ર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ છીએ. આવો સમજીએ એના પછીનો વિભાગ, પાર્ટ નંબર 2, બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસાનો પ્રયોગ. મિત્રો ખાલી બહિર્ગોળ લેન્સથી તો પ્રયોગ નહીં થાય, કેમ કે પરાવર્તન બી થવું જરૂરી છે. તો સાથે આપણે સમતલ અરીસાનો ઉપયોગ કરીશું. આ રીતનો ક્વેશ્ચન તમને પૂછી શકાય છે, ખાસ અને ખાસ તમે જોઈ શકો છો. રેડી. કેટલાક સાધનોમાં આપણે બાકી તો બધું સેમ હશે. એક નવું આવે છે, બહિર્ગોળ લેન્સ, સમતલ અરીસો અને સ્ફેરોમીટર. જી હા મિત્રો, સ્ફેરોમીટરનો ઉપયોગ કરીને આપણે જે બહિર્ગોળ લેન્સ છે એની જાડાઈ પણ અહીંયા નક્કી કરવી પડશે. જાડાઈ અથવા ઘણીવાર આપણે એને ઊંચાઈ તરીકે પણ દર્શાવીએ છીએ. ઓકે, તો આ છે એના જરૂરી સાધનો. હવે ચલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ સ્ફેરોમીટરના બે પાયા વચ્ચેના અંતરનું સરેરાશ મૂલ્ય. એટલે એનો મતલબ કે મારી પાસે જે સ્ફેરોમીટર છે, મને દેખાય છે કે એના 3 પાયા હશે. હવે કોઈ પણ બે પાયા વચ્ચેનું માપ આપણે બહુ ઇઝી વસ્તુ છે કે સ્કેલનો ઉપયોગ કરીને પણ માપી શકીએ છીએ. અને કદાચ તમે એને કોઈ કાગળ ઉપર મતલબ કે મૂકી અને જ્યારે એના 3 તમને શું કહેવાય કે પોઈન્ટ દેખાય એને પણ તમે મેઝર કરી શકો છો. તો અત્યારે મારી પાસે જે આ મૂલ્ય છે એ 4.1ની નજીક મળે છે, 4.1 સેન્ટીમીટર. ત્યાર પછી મિત્રો લેન્સના ઉપસેલા ભાગની સરેરાશ કિંમત કેટલી છે? મારી પાસે જે લેન્સ છે, જી હા બહિર્ગોળ લેન્સ, આની મારે થિકનેસ એટલે કે હાઇટ અથવા તો જાડાઈ મેઝર કરવી છે. તો એના માટે આપણી પાસે આ સ્ફેરોમીટરને આપણે એવી રીતે આની પર રાખવાનું છે કે જેથી કરીને એના ત્રણેય એના જે પાયા છે, જે સપોર્ટ છે, એ શું કહેવાય કે આ લેન્સ ઉપર સેટ થઈ જાય. તો એના માટે આપણી પાસે આ શું કહેવાય કે ગૌણ સ્કેલ અને તમને દેખાય છે મુખ્ય સ્કેલ, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. એનો ગૌણ સ્કેલ અને મુખ્ય સ્કેલ. ઓકે, પરંતુ આપણે એને એવી રીતે સેટ કરવાના છીએ કે એના ત્રણેય પાયા બરાબર છે એ આ લેન્સ ઉપર બરાબર સેટ થઈ જાય અને એનું જે સેન્ટર જે સ્ક્રૂ છે એ પણ આના ઉપર લગભગ બરાબર છે કટ ટુ કટ સેટ થઈ જાય, મતલબ કે એને સ્પર્શે. જ્યાં મિત્રો તો આ રીતે એને ગોઠવી દીધું છે અત્યારે મેં. તો આના ઉપરથી હવે આપણે આ લેન્સની કોઈ જરૂર નહીં પડે. તમે જોઈ શકો છો એ પ્રમાણે આ મુખ્ય સ્કેલ ઉપર જે બંધ બેસતો કાપો છે બરાબર છે એ મને દેખાય છે 0.1, એટલે કે એનું માપ મને દેખાય છે 0.1 અને ગૌણ સ્કેલનો 40 નંબરનો કાપો આ મુખ્ય સ્કેલ ઉપર સેટ થયો છે. એટલે મુખ્ય માપક્રમ મને મળે છે 0.1 અને ગૌણ સ્કેલનો 40મો કાપો જે છે બરાબર એ અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે સેટ થયો છે. તો આપણે અહીંયા ઇન શોર્ટ મૂલ્ય લખવાનું થશે. તો લેન્સના ઉપસેલા ભાગની સરેરાશ કિંમત કઈ રીતના મળશે? પહેલાં તો મુખ્ય સ્કેલ એમાં 0.1 બતાવે છે, પ્લસ બંધ બેસતો કાપો 40, એના ગુણ્યા એની લઘુત્તમ માપ શક્તિ 0.001 સેન્ટીમીટર અને એની ફાઇનલ વેલ્યુ આપણે લખીશું 0.140 સેન્ટીમીટર. તો આ મિત્રો મળી મને બહિર્ગોળ લેન્સની જાડાઈ h તરીકે. અને હવે ફાઇનલી એના પછી આગળ વધીએ. 3 નંબર, લેન્સની વક્રતા ત્રિજ્યાનું સરેરાશ મૂલ્ય કેટલું આવશે? તો મિત્રો આના માટે આપણી પાસે એક સૂત્ર છે. આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. R = L²/6h + h/2. અને આની કિંમત મૂકી અને તમે એની આરની વેલ્યુ પણ નક્કી કરી શકો છો. જે તમે ગણતરી કરીને મેઝર કરશો તો એ વધારે બેટર રહેશે. આપણી પાસે L અને Hની વેલ્યુ છે અને એના ઉપરથી આપણે આ વેલ્યુ માપીશું. મતલબ કે એક જસ્ટ કેલ્ક્યુલેટિંગ પાર્ટ છે, તો એમાં આપણે સમય નહીં બગાડીએ. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અવલોકન કઈ રીતે લેશું? તો તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે ટેબલ, જેમાં ઓપ્ટિકલ કેન્દ્રની સાપેક્ષમાં પિનનું સ્થાન, મતલબ કે જે અરીસો કે લેન્સ તમે યુઝ કરવાના છો એના સેન્ટરથી વસ્તુ પિન અને એનું મળતું પ્રતિબિંબ બરાબર છે એનું અંતર આપણે માપવું છે. તો સૌથી પહેલાં આપણે પ્રયોગ કરીશું પાણી વગર, કે જેમાં પિનનું આપેલા સ્થાનથી અંતર, સૌપ્રથમ લેન્સની ઉપરની સપાટીથી અંતર,
ત્યાર પછી સમતલ અરીસાથી અંતર અને ત્યાર પછી એની એવરેજ. હું તમને બેઝિક પહેલાં કહી દઉં. તો મિત્રો અહીંયા આપણે શું કરવાના છીએ, આવો સમજીએ. હવે આપણે અરીસાનું કોઈ કામ નથી તો અરીસાને આપણે મૂકી દઈએ સાઈડ ઉપર. જી હા. અને હવે આપણે એક લઈએ છીએ લેન્સ. ઓકે, પરંતુ લેન્સને ગોઠવતા પહેલાં મિત્રો આપણે સૌથી પહેલાં શું કરવું પડશે, તો કે લેન્સની ઉપરની સપાટીથી અંતર ગોતવું છે. એટલે સૌથી પહેલાં આપણે મૂકી દઈએ અરીસો અને અરીસાની ઉપર આપણે લેન્સને ગોઠવશું. હવે આપણે જે રીતે આગળ પરફોર્મ કર્યું છે એ પ્રમાણે આ વસ્તુ થઈ. આ વસ્તુને આપણે ઉપર નીચે ફેરવીને એવા અંતરે લાવવાની છે કે જ્યાં આના વડે મળતું પ્રતિબિંબ, જ્યાં મિત્રો આ આકૃતિ પહેલાં આપણે એક ચેક કરી લઈએ. બહુ સ્પષ્ટ આકૃતિ તમને દેખાઈ રહી છે અહીંયા સ્ક્રીન ઉપર કે આ થઈ ગઈ વસ્તુ પિન, બરાબર. આ સ્ટેન્ડ, એટલે મતલબ કે સ્ટેન્ડ ઉપર જે વસ્તુ પિનને મૂકેલી છે. હવે આ વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો જ્યારે આ લેન્સ અને અરીસા ઉપર આપાત થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે એક એ લંબ રૂપે આપાત થયા પછી જ્યારે એનું પરાવર્તન થાય છે, વક્રીભવન થાય છે ત્યાંથી, તો જે જગ્યાએ તમને એ મળે છે ત્યાં જ એનું શું મળવાનું છે, ઇમેજ. તો એનો મતલબ કે આપણે આ અંતર મેઝર કરવા જઈ રહ્યા છીએ. તો અત્યારે હું જોઈ શકું છું એ પ્રમાણે પ્રથમવાર આનો દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થયો નથી. તો પ્રયત્ન કરીશ કે તમને જે આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે આ વસ્તુનું પ્રતિબિંબ બરાબર છે જ્યાં મળે છે ત્યાં મારે એનો દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થઈ ગયેલો હોવો જોઈએ. યસ. જ્યાં મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે આ વેલ્યુ જ્યારે આપણે મેઝર કરીએ છીએ ત્યારે મારે બે વખત વેલ્યુ લેવાની છે. એક તો મારે બહિર્ગોળ લેન્સ એટલે કે આમાં બતાવે છે એ પ્રમાણે લેન્સની ઉપરની સપાટીથી અને સમતલ અરીસાની સપાટીથી. રેડી. તો જ્યારે હું લેન્સની ઉપરની સપાટીથી આ વેલ્યુ નક્કી કરવા જઈ રહ્યો છું ત્યારે એક મને વેલ્યુ મળશે અને ત્યાર પછી આપણે આને લઈને સમતલ અરીસાની સપાટી પરથી આ મૂલ્ય લેવાની છે. તો મિત્રો આ બંને વેલ્યુ નક્કી થઈ ગઈ છે કે જ્યાં આ વસ્તુ જે છે એનું પ્રતિબિંબ એ બંને દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થઈ ગયેલા દેખાય છે. તો આવો એને આપણે નોંધી લઈએ. D1 મને મળે છે મિત્રો 20.5 સેન્ટીમીટરની અંદર અને D2 મળે છે મિત્રો 21.5 સેન્ટીમીટર. ઓકે, હવે એ બેની આપણે એવરેજ કરીએ એટલે આ થઈ ગયા 21 એટલે આ થઈ ગયું 21 સેન્ટીમીટર. આ પ્રથમ રીડિંગ. હવે મિત્રો આપણે પાણી સાથે મતલબ કે આપણે હવે શું કરવાનું છે, તો તમને આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે સમતલ અરીસો અને લેન્સ એ બેની વચ્ચે આપણે પાણીનું માધ્યમ રાખીશું અને ત્યાર પછી આપણે એની કેન્દ્ર લંબાઈ નક્કી કરીએ. ઓકે મિત્રો, તો આ પાણીનું માધ્યમ, એના ઉપર હવે આપણે આ લેન્સને ગોઠવીએ. બહુ સ્વાભાવિક છે કે વક્રીભવનાંકને કારણે અહીંયા શું થવાનું છે, તો જે વસ્તુ તમે મૂકી છે એનું એક્ઝેક્ટ પ્રતિબિંબ જ્યાં મળે ત્યાં એનું દ્રષ્ટિ સ્થાનભેદ દૂર નહીં થાય. જે અત્યારે હું જોઈ રહ્યો છું એ પ્રમાણે આમનું દ્રષ્ટિ સ્થાનભેદ અત્યારે દૂર થતું નથી. તો એના માટે મારે શું કરવું પડશે, તો એના માટે મારે હવે આ જે વસ્તુ છે એનું સ્થાન ખસેડી અને એનો સ્થાનભેદ દૂર કરવો પડશે. ઓકે મિત્રો, તો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ આ જ અંતરે એવી રીતે સેટ થયું છે કે બંને બરાબર છે એક સાથે જ ખસી રહ્યા છે. તો આ અંતરને હવે આપણે D3 અને D4 વડે માપીશું. કઈ રીતે, તો કે તમને જે દેખાય છે અહીંયા ફરી એકવાર ટેબલમાં જુઓ, પાણી સાથે પિનનું સ્થાનથી અંતર તો લેન્સની ઉપરની સપાટીથી અને સમતલ અરીસાથી. યસ, તો એક વખત આપણે આ અંતર માપીએ છીએ લેન્સની ઉપરની સપાટીથી. જી હા, અને ત્યાર પછી આપણે એને દૂર કરી દઈએ લેન્સની ઉપરની સપાટીથી, અરીસાની ઉપરની સપાટીથી. તો મિત્રો આ બંને મૂલ્ય આપણને મળી ગયા છે. ચાલો આપણે એને નોંધી લઈએ. તો લેન્સની ઉપરની સપાટીથી આ મને અંતર મળે છે 32 સેન્ટીમીટર અને સમતલ અરીસાની ઉપરની સપાટીથી મળે છે 33 સેન્ટીમીટર. તો આ બેની એવરેજ
આપણે કરીએ તો આ થશે 32.5 સેન્ટીમીટર. અને એના ઉપરથી હવે આપણી પાસે ઇક્વેશન્સ છે FW નક્કી કરવા માટે 1/f ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/f પ્લસ 1/f1 જે ઇક્વેશનનો યુઝ કરી અને તમે થિયરીમાં ભણી ચૂક્યા છો કે એની જે f છે બરાબર એ પાણીની સાપેક્ષમાં કેટલી મળવી જોઈએ એ એનું ઇક્વેશન્સ છે. મતલબ કે આ ગણતરીવાળો પોર્શન છે તો એમાં હું સમય નહીં બગાડું. ઓકે, આપણી પાસે બંને વેલ્યુ તૈયાર છે f અને f ડેશ, એના ઉપરથી આપણે FW મેળવીશું. તો મિત્રો આ જ રીતે બાકીના બંને રીડિંગ પણ તમે લઈ શકો છો અને એના પછી વારો છે ત્રુટિ નક્કી કરવાનો, જેના બધા જ ઇક્વેશન તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. રેડી? તો આ ચેપ્ટર 2 11મું ધોરણ એના ઉપરથી આપણે ડેલ્ટા આર સૌથી પહેલાં મેળવીશું. મારે તમને અહીંયા જણાવવાનું ખાલી એ જ રહેશે કે આ ડેલ્ટા એલ અને ડેલ્ટા એચની વેલ્યુ તમારે 0.1 સેન્ટીમીટર લઈ અને ગણતરી કરવાની રહેશે. ઓકે, તો આ થઈ ગયા NWA એટલે કે હવાની સાપેક્ષ શું કહેવાય કે આ જે પાણીની સાપેક્ષમાં બરાબર શું કહેવાય કે વક્રી ભવનાંક. ત્યાર પછી ડેલ્ટા એફ એટલે કે ત્રુટિ એન્ડ ડેલ્ટા એન એટલે કે પાણીની સાપેક્ષમાં જે વક્રી ભવનાંક મળ્યો છે બરાબર છે હવાની સાપેક્ષમાં જે વક્રી ભવનાંક મળ્યો છે બરાબર છે એમાં જે ત્રુટિ છે તે. તો મિત્રો આ થઈ ગયો હવાની સાપેક્ષમાં પાણીનો વક્રી ભવનાંક, આ થઈ ગઈ એની ત્રુટિ અને આ થઈ ગઈ શું કહેવાય કે કેન્દ્ર લંબાઈ એમાં રહેલી ત્રુટિ. તો એમાં જે કાંઈ ભૂલ છે તે આપણે ગોતી શકીએ અને ત્યાર પછી ફાઇનલી તમારે એ વક્રી ભવનાંક અને એમાં રહેલી ત્રુટિ એની વેલ્યુ લખવાની રહેશે. અંદાજિત વેલ્યુ મેં તમને આગળ કીધી એ પ્રમાણે 1.33 બંને કેસમાં મળે છે. કદાચ તમે માત્ર અંતર્ગોળ અરીસો યુઝ કરો અથવા તો બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસો યુઝ કરો, બેમાં જવાબો ફિક્સ જ આવે છે, જસ્ટ ખાલી પોઈન્ટનો ફરક હશે. મિત્રો કેટલાક વાયવા તમને પૂછી શકાય છે જે બરાબર તમે થિયરીમાં ભણ્યા હશો તો એને એકવાર બરાબર જોઈ લેશો. તો આ તો આપણો છેલ્લો પ્રેક્ટિકલ જે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ અને અરીસા પરથી આપણે મેળવો. મને આશા છે કે તમને આમાં સમજાયું હશે. વધારે નેક્સ્ટ આપણે નવા પ્રેક્ટિકલમાં મળીશું. ધન્યવાદ.